फ्रेंड्स तो मित्रों आज आप वीडियो में स्टैंडर्ड 5th गुजराती मीडियम सब्जेक्ट गणित गमत सेमेस्टर 2 एम लेसन नंबर 9 खोखा और रेखाचित्र एना विषे आप बात करीशुं। तो चलो खोखा और रेखाचित्र। मीठाईनुं खोखुं। रम्या मीठाई खरीदवा गई। दुकानदारे मीठाईओ मूकवा माटे एक कागळना टुकड़ामांथी सुंदर एवुं गुलाबी खोखुं बनाव्युं छे। तमे पिक्चर में जोई शको छो। आपेल चित्र ने जुओ और तमारी जाते एक एवं खोखुं बनावो कि जे पान नंबर 201 पर आपेल छे तेने कटआउटनो उपयोग करो। तेना पर शुं करवानुं छे? कटआउटनो उपयोग। एटले क्यांथी ए वाळवानुं ए तमारे कट आउट करवानुं रहेशे। तमे केटली झड़पथी ते खोखुं बनावी शको छो ए टाइम छे ए पण तमारे અહીં લખવાનો છે। ઘરે આવીને રમ્યાએ ખોખામાંથી મીઠાઈ કાઢીને ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું। તેણે ખોખાના વધારાના ભાગને દૂર કર્યો। આથી ખોખું નીચે મુજબ દેખાવા લાગ્યું। બરાબર છે। તેણે એવા બીજા પણ આકારો બનાવ્યા તે દરેકને ત્રુટક રેખાઓ પરથી વાળી શકાય છે। આમાંથી કઈ આકૃતિ એટલે કે આકારોની મદદથી ખોખું બનાવી શકાય તે તમારે શોધી કાઢવાનું છે। જેમ કે આપણે A, B, C અને D 4 ઓપ્શન આપેલા છે। એમાંથી આપણે ખોખાને આ રીતે વાળીએ, આ બાજુએથી વાળીએ, આ બાજુએથી વાળીએ અને આ જે તૂટક બે ભાગ દેખાય ત્યાંથી પણ આપણે ખોખાને વાળીએ તો એક ખોખું છે બની શકે। એટલે જવાબ આવશે A। ત્યાર પછી આકારોને વાળીને સમઘન બનાવો છે। હવે આપણે સમઘન એટલે શું? તમે સાપસીડી में पासो जोयो हशे कि जेमां 6 अंक लखेला होय। बराबर 6 सपाटी अने 6 अंक। बराबर हवे पासो शुं छे? समघन आकारनो होय। समघन एटले शुं? बे चोरस भेगा करी अने एनी बे सपाटीओ होय एने पण जॉइंट कर दो एटले समघन बने। बराबर छे। जेम के अहीं तमने पिक्चर में आपेलुं छे समघन पासो जेनी बधी ज बाजू केवी होय? सरखी। कारण के हमणां मैं बात करी बे चोरस ने भेगा करूँ त्यारे एक समघन बने। तो हवे आपणे बात करीए आनी अंदर किनारी केटली छे? तो आ 1, 2, 3 અને 4 एवी आड़ी किनारी छे। त्यार पछी ऊभी किनारी जोईए 1, 2, 3, 4 एवी ऊभी छे किनारी। अने आ बे चोरस आ पहेलुं अने बीजुं बंनेने जोड़वा माटे जे आड़ी लाइनो ड्रो करेली छे एवी पण 4 छे। एटले 4 + 4 + 4 4 ने 4 ने 4 12 किनारी होय एना। ओके। बाजुनी आपणे वात करी तो केटला अंक होय? आमां 6 अंक लखेला एटले 6 एने बाजू होय। बराबर। हवे वर्टिसिस एटले के पॉइंट शिरोबिंदुने आपणे वात करी तो शिरोबिंदु एटले के बे रेखाखंड जे एकबीजाने मळे एक बिंदु के जे सामान्य बिंदु कहेवाय एने गाणितिक भाषामां शिरोबिंदु तरीके ओळखवामां आवे। तो आवा शिरोबिंदु केटला होय? एने 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 एवा शिरोबिंदुओ होय। ओके। ख्याल आवी गयो? तो 12 एने किनारी होय, 6 बाजू होय અને 8 शिरोबिंदुओ होय केने? समघन ने। क्लियर? बुधा एक चोरस कागळनो उपयोग करीने समघन बनावे छे। ते जाणे छे के समघननी दरेक बाजू चोरस छे। समघनने केटली बाजू होय? तो हमणां ज आपणे वात करी हती बाजू कहीए तो केटली होय? 6 बाजुओ। बराबर छे। तेणे बे अलग अलग आकृतिओ आ रीते बनावी। हवे तमारे एम कहेवानुं छे के आमांथी समघन आकार कई आकृतिनो बनशे। साव सहेલું છે। તમે આ રીતે કાગળને કટિંગ કરશો અને પછી જોઈન્ટ કરશો એટલે એક સમઘન બની જશે। ઓકે। કે જે તમારે જાતે કરવાનું છે। શું આ બંને આકારોને વાળવાથી સમઘન બની શકે? ના।
બંને આકારોને વાળવાથી સમઘન બની શકે નહીં. માત્ર હમણાં મેં વાત કરી કે જે યલો કલરનું અહીં આપેલું છે એને વાળવાથી જ સમઘન બની શકે. ઓછામાં ઓછી એક વધુ આકૃતિ એવી બનાવો કે જેને વાળવાથી સમઘન બની શકે. તો એ તમારે જાતે કરવાનું છે. સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું થશે? તો જેટલા સેમીનો તમે સમઘનની બાજુ લીધી હોય બરાબર એ મુજબ એનું ક્ષેત્રફળ બને. અને સમઘન ખુલ્લો પણ હોય અને બંધ પણ હોય. ખુલ્લો સમઘન હોય તો 5x² એ સૂત્ર થાય. x એટલે જ્યાં બાજુનું માપ છે. જો એ 6 સેમી બાજુવાળો તમે લીધો હોય તો 5 6² થાય 36, 36 50, 5 6 30 નું 0 વધી 3 35 15 180 સેમીનો વર્ગ થાય. પણ જો એ બંધ હોય ચારે બાજુથી 6x² એ સૂત્ર તમારે કરવું પડે. જેમ કે 6² થાય 36 અને 36 ગુણ્યા 6 216 સેમીનો વર્ગ થાય. બરાબર. 6 સેમી બાજુવાળા સમઘનનું ક્ષેત્રફળ કેટલું થશે? 216. પણ જો એ ખુલ્લો હોય તો 180. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ. એક એવી આકૃતિ બનાવો કે જેને વાળવા સમઘન ન બને. હવે એ પણ તમારે કરવાનું છે. તો એ તો તમને આવડી જ ગયું છે. તમારી આસપાસમાં કઈ એવી વસ્તુઓ છે કે જે સમઘન જેવી દેખાય તે અંગે ચર્ચા કરો તથા તે વસ્તુની યાદી બનાવો. સમઘન છે એ શું હોય? એક તો હમણાં આપણે વાત કરી શું? પાસો. પછી બીજી એવી કઈ વસ્તુ છે? હા, બરફ હોય. બરફ એ પણ કેવો હોય? સમઘન જ હોય. બરાબર. ત્યાર પછી ખુલ્લું ખોખું. શું તમને પ્રકરણ 3માં આપેલ 5 ચોરસ વાળો કોયડો યાદ છે? તમે જોયું હતું કે આપણે 5 ચોરસમાંથી વિવિધ 12 આકારો મેળવ્યા હતા. પાન નંબર 46 ઉપર તે જોઈ લેવાનું તમારે. જો તમે આ આકારોને કાપીને તેને વાળી દો તો તેમાંથી કેટલાક આકારો કે આકૃતિઓ ખુલ્લા ખોખા જેવા આકાર ધારણ કરશે. જેમાં ખુલ્લું ખોખું એટલે કે ઢાંકણ વગરનું ખોખું. તો એ આ રીતે તમને જોવા મળશે. બરાબર. આ જે છે કેવો છે? ખુલ્લો સમઘન છે. હવે એમ કહે છે કે હું આ બંને આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું છું, પરંતુ હું આ આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું નહીં. બરાબર. આ મુજબ ખુલ્લું ખોખું બનાવી શકાય અને આ જે આકારો આપેલા એમાં ખુલ્લું ખોખું બનાવી શકાય નહીં. પાન નંબર 46 પરની બાકીની કઈ 8 આકૃતિઓને વાળવાથી ખુલ્લું ખોખું બનાવી શકાય તે શોધી કાઢો. એવી બીજી આકૃતિઓ બનાવો કે જેનાથી ખુલ્લું ખોખું ન બનાવી શકાય. બરાબર. ખુલ્લું ખોખું બનાવવું હોય તો કેટલા જોઈએ? 1 2 3 4 અને 5. જો આમાં પણ છે 1 2 3 4 અને 5. જ્યારે આમાં આપણે વાત કરીએ તો બધા જ બાજુમાં છે, પરંતુ નીચે એક સપાટી હોવી જોઈએ જે નથી આપેલી. બરાબર. જેમ અહીંયા આપેલી છે અહીંયા પણ નીચે એક આપેલી સપાટી. જ્યારે અહીંયા નીચે 2 સપાટી એટલે પણ થાય નહીં. ખોખા અને ખોખા બધા જ ખોખા સમઘન હોતા નથી. અહીં કેટલાક અલગ પ્રકારના ખોખા પણ આપેલા છે જે આપણે જોઈએ. ચલો સૌપ્રથમ છે પેન્સિલ. પેન્સિલ જેવું જ તમને લાગે એવું ખોખું. મીન્સ કે પેન્સિલને રાખવા માટેનું ખોખું એ સમઘન છે? ના. કારણ કે આપણે જોઈએ અહીં કેવો છે આકાર? ત્રિકોણાકાર છે. અને જો અહીંયા ત્રિકોણાકાર હોય તો આ બાજુ પર ત્રિકોણાકાર જ હોવાનો છે. જ્યારે અહીં એક ગોળ આવે છે અને 2 રેખાખંડ કે જે ખૂણો બનાવે એટલે આ શંકુ છે. જ્યારે આ પ્રિઝમ છે ને આ નળાકાર છે. બરાબર. એટલે આમાં કંઈ ખોખા થતા નથી. ચલો હવે તમારે મેચ કરવાનું છે. કયું આપણે આકાર ઓપન કરીએ ત્યારે આ રીતે બને. તો જોઈએ સૌથી પહેલું તો આને હું બંધ કરું તો કેવી રચના બનશે? પ્રિઝમ જેવી. પછી આને હું બંધ કરીશ તો આ રીતે રચના બનશે. પછી આને હું જ્યારે વાળીશ ત્યારે નળાકાર બનશે અને આ છે એ શંકુ છે.
ઓકે, ચલો હવે નકશો જોઈએ. બારી, બારી, દરવાજો, બારી. એક ઘર બનાવતા પહેલાં સૌપ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે. શું તમે ક્યારેય રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે? અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો એક નકશો આપેલ છે. તેનાથી ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે જાણી શકાય. તેના ઘરની આગળના ભાગમાં શું છે, આગળના ભાગમાં કેટલી બારીઓ છે, નકશો જોઈને વાસ્તવમાં ઘર કેવું દેખાતું હશે, બારીઓ કેટલી ઊંચી હશે એ જાણી શકાતું નથી. આથી આપણે ઘરનું ચિત્ર વિશિષ્ટ રીતે બનાવીએ છીએ કે જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દર્શાવેલ હોય. બરાબર. આજે કોઈ પણ ઘર છે તો એમાં કોઈ પણ રૂમ આપણે બનાવવો હોય પહેલાં તો એની લંબાઈ અને પહોળાઈ છે એ જોવામાં આવે છે અને એ મુજબ છે એની અંદર લાદીઓ છે એ ફિટ કરવામાં આવે છે. અને કઈ રીતે લંબાઈ અને પહોળાઈ ઉપરથી એનું ક્ષેત્રફળ નક્કી કરવામાં આવે અને આ ક્ષેત્રફળ મુજબ ત્યાં ટાઇલ્સ છે એ બધી ફિટ કરવામાં આવતી હોય છે. અહીં ઘરના 4 વાસ્તવિક ચિત્રો આપેલા છે. આમાંથી કયું ઘર વિભાનું છે? તો વિચારો. તો જવાબ આવશે આપણો સી. કઈ રીતે? જેમ કે અહીં તમને જો બારી બારી આપેલું છે, પછી આ બાજુ બારી અને દરવાજો અને લેફ્ટ બાજુ પણ એક બારી આપેલી. તો એવું તમે આ રીતે સી જે ઘર છે એમાં જોઈ શકો છો. બાકીના 3 વાસ્તવિક ચિત્રો શા માટે નકશાને અનુરૂપ નથી તે અંગે પણ ચર્ચા કરવાની છે. તો કઈ રીતે નથી જોઈએ. સૌપ્રથમ અહીં સીધો ભાગ નથી, જ્યારે અહીંયા સીધો ભાગ છે. ઓકે, એટલે આ ચિત્ર ન કહી શકીએ આપણે. ત્યાર પછી અહીં દરવાજો અને બારી એની આપણે વાત કરી તો અહીં 2 બારી આપેલી છે. બરાબર. જ્યારે આમાં માત્ર એક જ બારી અને એક તો પાછળના ભાગે જે આપણે અહીંથી જોઈ શકીએ નહીં. જ્યારે સી અને ડીમાં શું છે? ડીમાં થોડીક નજીક બારી છે, જ્યારે ઉપર આપણે જોયું તો ત્યાં દૂર બારી હતી. બરાબર. ઓમ 2માં સેમ જ છે. બારી દરવાજો ફરી પાછી બારી, અહીંયા પણ બારી. જ્યારે ડીમાં થોડીક આગળ બારી છે, જ્યારે એવું નથી. અહીં તમને જે આપેલું છે એમાં બારી કેવી છે? દૂર બારી આવેલી છે, થોડેક દૂર ઘરની. બરાબર. એટલે આ પિક્ચર કેવું છે? યોગ્ય. ચલો મહાવરો. ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ અને આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારીના બારણાઓ બનાવો. તો એ તમારે જાતે કરવાનું રહેશે. એવી કોઈ બારીઓ છે કે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી? જો હોય તો નકશામાં તે જગ્યાએ વર્તુળની નિશાની કરો. ચલો, પહેલાં તો અહીં બારી આપેલી છે તો એ આપણે અહીંયા કરી શકીએ. અહીં પણ બારી આપેલી એ પણ થઈ શકશે. અહીંયા દરવાજો આપેલો છે. બરાબર. અને અહીં પણ બારી છે ને આ બાજુ પણ બારી, પણ એ આપણે કરી શકશે નહીં કારણ કે એક બાજુ અહીંયા બારી હોય તો આ બાજુ પણ બારી હોઈ શકશે. એ આપણે સમજી લઈશું. સમઘનનું વાસ્તવિક ચિત્ર. સુમિત્ર અને તેના મિત્રોએ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું. તેમના ચિત્રો કંઈક નીચે મુજબના હતા. બરાબર. આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે તે અંગે ચર્ચા કરો. હવે કયું ચિત્રમાં યોગ્ય લાગે છે સમઘન માટેનું? તમે તરત જોતા જ કહેશો કે આ ચિત્ર છે એ યોગ્ય છે. બરાબર. કારણ કે સમઘન જેવું માત્ર આ એક જ ચિત્ર લાગે છે. અને બીજું આપણે જોઈએ તો આ પણ યોગ્ય કહી શકીએ. અને
જી વાળું છે એ લંબઘન છે, જ્યારે આ ચોરસ છે, આમાં ખુલ્લું છે, આ ઘર આવેલું છે અને આ માત્ર 3 જ છે, એટલે આ પણ યોગ્ય નથી. કોયડો એક સમઘન બનાવવા માટે આકૃતિને વાળવામાં આવી. નીચેનામાંથી કયું વાસ્તવિક ચિત્ર તમને યોગ્ય લાગે છે? તો ચલો, કયું હશે? વિચારો. તો 2 એની બાજુમાં 3 આવે છે. અહીં 2 ની બાજુમાં 3. યાદ રાખજો કે 5 હોય તો એની પાછળ હંમેશા 2 જ આવે, બરાબર? એટલે આ ચિત્ર અને આ ચિત્ર એ જોઈએ આપણે આગળ પાછળ થઈ જાય, એટલે આગળ 5 દેખાય ને નીચે ક્યાં હોય? 2. કારણ કે બંનેનો ટોટલ કેટલો થવો જોઈએ? 7 થવો જોઈએ. એટલે 5 ને 2 7. એવી રીતે 4 અને અહીંયા 3 છે, તો એ બે એકબીજાથી કેવા છે? ખૂબ જ દૂર, બરાબર? એટલે બેનો ટોટલ જો 4 ને 3 7 થશે. એવી રીતે 6 ને 1 પણ 7, તો એ પણ બંને કેવા હોય? દૂર, એટલે કે સામ સામે. તો એવું કયું છે આમાં? આ 5 અને આ 2, એટલે આ તો આવશે જ નહીં, કારણ કે 5 હોય તો એની સામે જ 2 આવે. એવી રીતે અહીંયા 5 આપેલું, 5 ને 1 6, 5 અને અહીંયા 2 હોવા જોઈએ, એટલે આ વિધાન આપણે કહી શકીએ સાચું છે. ત્યાર પછી 6, તો સામે કેટલા હોવા જોઈએ? નીચે અહીંયા 1 હોવો જોઈએ, બરાબર? એટલે આ પણ સાચું કહી શકીએ આપણે. એવી રીતે અહીંયા 1 છે, તો અહીંયા કેટલા હશે? 6, કારણ કે 6 ને 1 7, તો આ પણ રાઈટ કહી શકીએ આપણે. એના જ જેવું આ પણ આપેલું છે બીજું 1, તો નીચે કેટલા હશે? 6, બરાબર? તો આ પણ આપણે સાચું કહી શકીએ. માત્ર એક જ અયોગ્ય છે. સમઘન ચિત્ર બનાવવાની સરળ રીત કઈ છે? તો ચંદા આ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે, તે કઈ નીચે મુજબનું સમઘન ચિત્ર બનાવે છે. મેં સમઘનની પાછળ તથા આગળની બાજુ દેખાય તે રીતે 2 ચોરસ દોર્યા. મેં આ બંને ચોરસના ખૂણાઓને જોડી દીધા. આથી સમઘનનું વાસ્તવિક ચિત્ર તૈયાર થયું. તો એ નીચે તમને આપેલું જ છે ઓલરેડી. આ જ રીતે બાજુમાં દર્શાવેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર પણ આપેલું છે. ચલો નેક્સ્ટ. દિવાસળીની પેટીની રમત. નવીન ભાસ્કર અને પ્રતિજ્ઞાએ દિવાસળીની પેટીઓનો ઉપયોગ કરીને એક પુલ બનાવ્યો છે. નીચે આ મુજબ આપેલો છે. નવીન અને પ્રતિજ્ઞાએ પુલના ચિત્રો બનાવ્યા જે તમને નીચે આપેલા છે. આ એમ કહે છે કે હું જ્યાં ઊભું છું ત્યાંથી મને પુલ કંઈક આવો દેખાય છે, બરાબર? આ રીતે. હવે આ એમ કહે છે કે તમારા ચિત્રને જોઈને હું પુલની લંબાઈ અને પહોળાઈ વિશે લંબાઈ અને ઊંચાઈ વિશે અનુમાન કરી શકું છું, પરંતુ તે કેટલો પહોળો હશે તે જાણી શકતો નથી. મને પુલ કંઈ આવો દેખાય છે. મારા ચિત્રની મદદથી પુલની ઊંચાઈ તથા પહોળાઈ વિશે જાણી શકાય છે, બરાબર? તો આપણે જે રીતે આપણે જોઈએ છે બાજુએથી એ મુજબ એ આપણને દેખાય. જો આપણે ઉપરથી પુલને જોઈશું તો શું દેખાશે? આ રીતે તમને જે નીચે દ્રશ્ય આપેલું છે એ મુજબ દેખાશે. મહાવરો. પુલના ચિત્રો બતાવી કહો કે પુલ કેવો દેખાશે, બરાબર? જેમ કે ઉપરથી, સામેથી કે બાજુમાંથી. તો આ આપણે પુલ કઈ જગ્યાએ જોશી તો આવો દેખાશે? તો સામેથી આપણે જ્યારે જોશે ને પુલને ત્યારે દેખાશે. પછી દિવાસળીની પેટીઓની મદદથી એક મોડેલ બનાવો કે જે કંઈક નીચે મુજબ દેખાતું હોય. ઉપરથી આ રીતે, સામેથી આ રીતે અને બાજુમાંથી આ રીતે દેખાય એવું તમારે ચિત્ર બનાવવાનું છે. પછી જરૂર પડે અહીં આપેલા રસપ્રદ મોડેલ બનાવવા માટે કેટલા સમઘનની જરૂર પડે એ તમારે કહેવાનું છે. નીચે મોડેલના કેટલાક ચિત્રો આપેલા છે. જે ચિત્ર મોડેલ ઉપરથી કેવું દેખાય છે તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પટ્ટીની નિશાની કરો, અને જે ચિત્ર મોડેલ બાજુમાંથી કેવું દેખાતું હોય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તો ચિત્ર પર એસની નિશાની કરો, બરાબર? ચાલો જોઈએ.
ઉપરથી આપણે જોશી તો કેવું દેખાશે આ ચિત્ર? જોવો જોઈ, આ 1 પછી આ 3 એટલે આ રીતે, પછી બીજા 3 પછી વળી પાછા 3 ને 3 6 તે એવું એકેમાં થાય છે. હા, તમે જોતા જ કહી દેશો કે કયું છે એવું. સી વાળું, બરાબર. હવે બીજું એમ કીધું તમને કે બાજુમાંથી જોતા હો ત્યારે કેવું દેખાશે? બાજુમાંથી માત્ર આપણને કેટલા ભાગ દેખાશે? એક આ અને એક આ. તો કયો આવશે એમાં? ડી. ઓકે, ચલો આગળ વાત કરીએ. તો મિત્રો અહીં આપણે લેસન નંબર 9 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.